Standard 11 परमाणु બંધારણ પાર્ટ 4 ઓકે ચેપ્ટર નંબર 2 વિશાલ સર હિયર મિત્રો આજે આપણે જોઈશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણના કણનો સ્વભાવ પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અને ફોટો ઇલેક્ટ્રિક અસર અને તેના અનુરૂપ દાખલાઓની ચર્ચા આ ટોપિકમાં કરીશું. તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો જે સિદ્ધાંત જે છે એ ઘણા બધા અવલોકન એવા હતા કે જે સમજાવી શકતો નહોતો, જેમ કે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. કાળા પદાર્થમાંથી જે વિકિરણનું ઉત્સર્જન થાય છે એ સમજાવી શકતું નહોતો વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત. ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે તે ધાતુની સપાટી પર જ્યારે વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખવામાં આવે છે, જે પણ સમજાવી શકતો નહોતું. ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે. પ્રશ્ન થશે ઉષ્માધારિતા એટલે શું? તો ઉષ્માધારિતા એટલે જનરલી મિત્રો આપણે એવું સમજી શકીએ કે એક ચોક્કસ ટેમ્પરેચર સુધી અથવા તો એક ચોક્કસ મૂલ્ય સુધી કોઈ પણ પદાર્થ જે છે એ ઉષ્મા ઉર્જાનું સંગ્રહ કરતો હોય છે. જ્યાં સુધી એક સમાન રીતે બધા જ અણુઓ ઉષ્મા ઉર્જા મેળવી ન લે ત્યાં સુધી એ ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ જથ્થામાં ઉષ્મા ઉર્જાનું શું કરતો હોય છે? એ શોષણ કરતો હોય છે અથવા તો ગ્રહણ કરતો હોય છે. બરાબર? તો એ ઉષ્માધારિતામાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે. એનો મતલબ એમ કે એ તાપમાન પર આધારિત રાખે છે. એ વાત વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત સમજાવી શકતો નહોતો. સાથે સાથે હાઇડ્રોજન રેખાનો વર્ણપટ, કે જ્યારે કોઈ ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે છે ત્યારે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જેમ કે લોખંડનો સળિયો જે છે મિત્રો, તમે જોયું હશે કે લોખંડનો સળિયો લુહારના ત્યાં કદાચ જો તમે ગયા હશો કોઈ વખત તો જોયું હશે, ગરમ કરે છે તો શરૂઆતમાં ઝાંખો લાલ થાય છે, વધારે ગરમ કરતા એ વધારે લાલ થાય છે, વધારે ગરમ કરતા એની લાલાશ જતી રહે છે, સફેદ બને છે અને ખૂબ જ ઊંચા તાપમાને તેનો રંગ વાદળી બને છે. એટલે કે આવૃત્તિનું મૂલ્ય બદલાય છે. આ વાત એ વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત સમજાવી શકતો નથી. કઈ કઈ વાત થઈ અત્યાર સુધીમાં આપણે? એક તો કે કાળા પદાર્થમાં થતા ઉત્સર્જિત થતા વિકિરણનો સ્વભાવ. ધાતુની સપાટી પર વિકિરણ અથડાય છે ત્યારે ઇલેક્ટ્રોન દૂર થાય છે, તે ઉત્સર્જિત થાય છે, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે, જે પણ સમજાવી શકતું નથી. ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન એ તાપમાનનું વિધેય છે, એ પણ વાત સમજાવી શકતો નથી. હાઇડ્રોજન રેખાનો વર્ણપટ, જ્યારે ઘન પદાર્થને ગરમ કરવામાં આવે ત્યારે વિશાળ વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન કરે છે. જેમ કે લોખંડના સળિયાને ગરમ કરતા ઝાંખો લાલ, વધુ ગરમ કરતા લાલ, વધારે ગરમ કરતા સફેદ અને એનાથી વધારે ગરમ કરતા તે વાદળી રંગનો બને છે. જે વાત વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત સમજાવી શકતો નથી. એટલે કે તાપમાનના વધારા સાથે આવૃત્તિ નીચા મૂલ્યોથી ઊંચા મૂલ્યો તરફ થાય છે. જેમ જેમ તાપમાન વધતું જાય છે તેમ તેમ આવૃત્તિ જે છે એ નીચા મૂલ્યોથી ઊંચા મૂલ્યો તરફ જાય છે. એટલે કે લાલ રંગની આવૃત્તિ જે છે એ ખૂબ જ ઓછી અને વાદળી રંગની આવૃત્તિ વધારે હોય છે. લાલ રંગની આવૃત્તિ મૂલ્ય ઓછું હોય છે, જ્યારે વાદળી રંગની આવૃત્તિ વધારે હોય છે. એક જે આદર્શ પદાર્થ છે એ આદર્શ પદાર્થ બધી આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે છે, તેને કાળો પદાર્થ કહે છે. આદર્શ પદાર્થ જે છે એ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે છે, જેને કાળો પદાર્થ કહે છે. અને કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ એ કાળા પદાર્થ વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. સિમ્પલ વસ્તુ છે, કંઈ નવી વાત નથી. કે ભાઈ આદર્શ પદાર્થ જે છે એ બધી જ આવૃત્તિઓનું ઉત્સર્જન અને અવશોષણ કરે છે. કે આદર્શ પદાર્થ, આદર્શ કોને કીધો? કે જે 100% હોય એટલે શું કરશે? બધી જ આવૃત્તિઓનું
ઉત્સર્જન અને અવશોષણ કરી શકે છે એને કાળો પદાર્થ કહે છે અને આ પદાર્થમાંથી ઉત્સર્જિત થતો વિકિરણ એને કાળા પદાર્થના વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ચોક્કસ વહેંચણી વિકિરણની આવૃત્તિની તીવ્રતા. ફરીથી, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી, કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એ વિકિરણની આવૃત્તિની ચોક્કસ વહેંચણી એ જે વિકિરણ જે છે એની આવૃત્તિ અને તેની તીવ્રતા પર આધાર રાખે છે. કાળા પદાર્થમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તેની ચોક્કસ વહેંચણી એ વિકિરણની આવૃત્તિની તીવ્રતા પર, એ વિકિરણની આવૃત્તિની તીવ્રતા તે તાપમાન પર આધાર રાખે છે. શોર્ટ તાપમાન સાથે લેવા દેવા છે. આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા એ તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે, મહત્તમ થાય અને ત્યારબાદ ઘટાડા સાથે ઘટે છે. આપેલ તાપમાને ઉત્સર્જિત વિકિરણની તીવ્રતા એ તરંગ લંબાઈના ઘટાડા સાથે વધે છે, મહત્તમ થાય છે અને ત્યારબાદ તરંગ લંબાઈના ઘટાડા સાથે ઘટવાનું ચાલુ કરે છે. અહીંયા જોઈશું આપણે તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ. પ્લાન્કે સૂચવ્યું કે અણુ શક્તિનું ઉત્સર્જન એ અવશોષણ અસતત રીતે જથ્થામાં હોય છે. મતલબ અહીંયા આપણે એમ કહી શકીએ કે આ ઉર્જા જે છે એ ઉર્જા પેકેટના ફોર્મમાં હોય છે. કેવા ફોર્મમાં હોય છે? પેકેટ. એટલે અસતત રીતે આ પેકેટ જે છે એ આવતા રહેતા હોય છે. પેકેટના ફોર્મમાં હોય છે એમ કહી શકાય. પરમાણુ અને અણુની શક્તિનું ઉત્સર્જન કે અવશોષણ એ અસતત રીતે જથ્થામાં હોય છે. ઉર્જાનું સૌથી ઓછું પ્રમાણ જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે તેને ક્વોન્ટમ નામ આપ્યું, જેને તમે આ પેકેટ અથવા તો ક્વોન્ટા તરીકે પણ ઓળખી શકો છો. કેવી રીતે? ક્વોન્ટા. બરાબર, એને ક્વોન્ટા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ વિકિરણની એક ક્વોન્ટમ અથવા ફોટોનની ઉર્જા E બરાબર hv, E બરાબર hv. h જે છે એ શું છે? પ્લાન્ક અચળાંક, જેનું મૂલ્ય છે 6.6 × 10⁻34 જૂલ સેકન્ડ. ન્યુ બરાબર c બાય લેમ્ડા, આવૃત્તિ પ્રકાશનો વેગ ભાગ્યા તરંગ લંબાઈ, એટલે E બરાબર થાય hc અપોન લેમ્ડા. અને એક મૂળ માટે આપણે જોઈએ તો એવોગેડ્રો નંબર વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડે, એટલે nhc અપોન લેમ્ડા, nhc અપોન લેમ્ડા. ઇન શોર્ટ, આ ટોપિકમાં વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગનો જે સિદ્ધાંત જે છે એ કાળા પદાર્થમાંથી થતું વિકિરણનું ઉત્સર્જન, કોઈ ધાતુની સપાટી પર વિકિરણ આપાત થાય છે, પ્રકાશનું કિરણ આપાત થાય છે, તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે એ સમજાવી શકતો નથી. બરાબર. સાથે સાથે વિકિરણ જે છે એ વિકિરણ મતલબ જ્યારે ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્માધારિકા, કોઈ પણ ઘન પદાર્થની ઉષ્માધારિતા એ તાપમાનનું વિધેય છે. મતલબ ઉષ્માધારિતા એ તાપમાન સાથે વિચલિત થાય છે. બરાબર. અલ્ટિમેટલી પ્લાન્કે એવું કીધું કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ, આદર્શ પદાર્થ જે છે એ બધી જ તરંગ લંબાઈનું જે અવશોષણ અને ઉત્સર્જન કહે છે અને કાળો પદાર્થ કહે છે, અને એમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ એ કાળા પદાર્થના વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. અને કાળા પદાર્થના વિકિરણની જે તીવ્રતા જે છે એ તેના તાપમાન પર આધાર રાખે છે. એના તાપમાન પર આધાર રાખે છે. તીવ્રતા વિરુદ્ધ તાપમાનનો જે આલેખ દોર્યો છે, એક સમય એક શું થાય છે? વધે છે, મહત્તમ થાય છે અને ધીરે ધીરે એની ઘટાડા સાથે ઘટવાનું શરૂઆત કરે છે. બરાબર. એટલે કે વિકિરણની એક ક્વોન્ટમ, ક્વોન્ટમ કોને કીધું? કે જે આ ઉષ્મા ઉર્જા જે શોષાય છે કે ઉત્સર્જિત થાય છે, ઉર્જા જે છે એ શોષાય છે કે ઉત્સર્જિત થાય છે, એમાં જે ઓછામાં ઓછી ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને ઓછામાં ઓછી ઉર્જાનું કાં તો શોષણ થાય છે, એને
ક્વોન્ટા તરીકે, દાખલા તરીકે એને શું તરીકે ઓળખવામાં આવે છે? ક્વોન્ટા તરીકે ઓળખવામાં આવ્યો. દાખલા તરીકે આ એક છે, બરાબર, પેકેટ ઉર્જાનું, આ બીજું પેકેટ છે, બરાબર, આ ત્રીજું પેકેટ છે, બરાબર, જે ક્વોન્ટા તરીકે ઓળખવામાં. તો આમાં જે ઓછામાં ઓછું છે, ઓછામાં ઓછું છે, એટલે કે આ જે છે એ ઓછામાં ઓછું છે, અને શું કહેવામાં આવે છે? ક્વોન્ટા તરીકે અથવા તો ક્વોન્ટમ તરીકે ઓળખવામાં આવ્યો. અને ક્વોન્ટમની જે ઉર્જા જે છે એ પ્લાન્કે એ તીવ્રતા સાથે સંબંધ ધરાવે છે. શેના સાથે? તીવ્રતા, આવૃત્તિની તીવ્રતા સાથે સંબંધ ધરાવે છે. એટલે આવૃત્તિ ન્યુ જોડે એ સંબંધ ધરાવે છે, એટલે કે એ E બરાબર hc અપોન લેમ્બડા. E બરાબર hc અપોન લેમ્બડા, બરાબર. એટલે કે જ્યારે કોઈ પણ પદાર્થને ગરમ કરવામાં આવે છે, બરાબર, ત્યારે તે મોટા વિસ્તાર ધરાવતી તરંગ લંબાઈ ધરાવે છે. દાખલા તરીકે આપણે જોયું કે લોખંડને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા ઝાંખો લાલ, વધુ ગરમ કરીએ તો લાલ, એનાથી વધારે ગરમ કરીએ તો સફેદ, એનાથી વધારે ગરમ કરીએ તો વાદળીમાં ફેરવાય છે. એટલે કે એની તીવ્રતામાં ફેરફાર થાય છે. અને તીવ્રતા એના તાપમાન પર આધાર રાખે છે, બરાબર. અને તીવ્રતા અહીંયા ઉર્જા જે છે એ એની તીવ્રતા આવૃત્તિ પર આધાર રાખે છે, બરાબર. અને તાપમાન જે છે શેની પર આધાર રાખે છે? આવૃત્તિ પર આધાર રાખે છે, આવૃત્તિની તીવ્રતા પર. તાપમાન જે છે આવૃત્તિની તીવ્રતા પર, એટલે આવૃત્તિ ન્યુ પર. એટલે E બરાબર h ન્યુ, ન્યુ બરાબર c અપોન લેમ્બડા. v નથી, અને આપણે ન્યુ કહીએ તીવ્રતા, ન્યુ આવૃત્તિની તીવ્રતા અથવા આવૃત્તિ તરીકે આપણે ઓળખીએ. E બરાબર hc અપોન લેમ્બડા. 1 મોલ માટે Ne બરાબર nhc અપોન લેમ્બડા, જેને 1 આઇન્સ્ટાઈન ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે, nhc અપોન લેમ્બડા. ઇન શોર્ટ, આ ટોપિકમાં એવું કીધું છે કે વિદ્યુતચુંબકીય વિકિરણનો સિદ્ધાંત જે છે એ ઘણી બધી વાત સમજાવી શકતો નથી. મેઇન તો કાળા પદાર્થમાંથી ઉત્પન્ન થતા વિકિરણ, કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણ સાથે સાથે લોખંડને જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એનો રંગ બદલાય જે છે એની વાત સમજાવી શકતો નથી, બરાબર. આ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણની તીવ્રતા જે છે, વિકિરણના આવૃત્તિની તીવ્રતા જે છે એના તાપમાનનું વિધેય છે અથવા તાપમાન પર આધાર રાખે છે, બરાબર. એટલે આ પ્રમાણે ક્વોન્ટમે પ્લાન્કે એ ક્વોન્ટમની અથવા ફોટોનની ઉર્જા, ક્વોન્ટા, ફોટોન, પેકેટ્સના ફોર્મમાં હોય છે. ઉર્જા જે છે પેકેટના ફોર્મમાં મળે છે. આમ 1 મોલ ફોટોનમાં સમાયેલી ઉર્જા એને 1 આઇન્સ્ટાઈન ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. ફોટો ઇલેક્ટ્રિક અસર જોઈએ તો અહીંયા આગળ કોઈ એક ધાતુની સપાટી જે છે એ ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે. ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરતા અહીંયાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એનાથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. આ સંસૂચક છે, બરાબર. એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અહીંયા આગળ જે આ એમિટરમાંથી આ શૂન્યાવકાશ ચેમ્બર જે છે, બરાબર. એટલે કે ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, અને ઉત્સર્જિત થતું ઇલેક્ટ્રોન જે છે એ અહીંયાથી એ ચોક્કસ સપાટી પરથી, ધાતુની સપાટી પરથી નીકળી અને એ આ મારફતે આગળ જાય છે, બરાબર. એટલે કે 1887માં H. હર્ટ્ઝે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ જેવી ધાતુઓ જે છે એને પ્રકાશના પુંજ સામે રાખવામાં આવી ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું, જેને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. જ્યારે શૂન્યાવકાશમાં ધાતુની સપાટી પર પ્રકાશનું પુંજ અથડાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, અને એ ગતિ ઉર્જા એ સંસૂચકની મદદથી ગણતરી કરવામાં આવે છે. શૂન્યાવકાશમાં ધાતુની સપાટી પર પ્રકાશપુંજ અથડાય છે અથવા તો પ્રકાશનું કિરણ આપાત થાય છે શૂન્યાવકાશમાં, ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ સંસૂચકની મદદથી ગણતરી કરવામાં આવે છે. અને પરિણામો નીચે પ્રમાણે જોવા મળ્યા કે પ્રકાશપુંજ અથડાય છે તરત ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન માટે કોઈ સમયગાળો જતો નથી. ઇન શોર્ટ, જ્યારે જેવું પ્રકાશનું કિરણ એમાં આપાત થાય છે ત્યારે તરત જ એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એટલે એના માટે કોઈ સમયગાળો જતો નથી. અને ઉત્સર્જિત થતું ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કેટલા ઇલેક્ટ્રોનની ઉત્સર્જન થાય છે, એ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે એ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. શેના? પ્રકાશની તીવ્રતાના. સિમ્પલ વસ્તુ, જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ખૂબ જ ત્વરિત થઈ જાય છે, એના માટે કોઈ વચ્ચે સમયગાળો હોતો નથી, અને આમાંથી કેટલા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એ
જે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે તેના તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. દરેક ધાતુ માટે કોઈક ઓછામાં ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય છે, જેને શું કહેવામાં આવે છે? દેહલી આવૃત્તિ. બરાબર, એની એક ચોક્કસ ન્યૂનતમ આવૃત્તિ હોય છે જેને કહેવામાં આવે છે દેહલી આવૃત્તિ. શું કહેવાય છે? દેહલી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દેહલી આવૃત્તિ કરતા ધાતુને જ્યારે વધારે આવૃત્તિ મળે ત્યારે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એક નોર્મલ વસ્તુ છે. દાખલા તરીકે અહીંયા આગળ આપણે જોઈએ તો કોઈ એક આ ધાતુ છે. બરાબર, આ ધાતુની સપાટી છે. બરાબર, આ ધાતુ છે. હવે આ ધાતુ પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે, બરાબર, ધાતુ પર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય છે, પ્રકાશનું કિરણ અહીંયા અથડાય છે. હવે આ ધાતુની સપાટી જે છે, બરાબર, ધાતુની સપાટીમાં કોઈ એક લાક્ષણિક ઓછામાં ઓછી ન્યૂનતમ આવૃત્તિ હોય છે જેને ν0 તરીકે આપણે ઓળખીએ. ν0, બરાબર, એ આવૃત્તિ હોય છે. એટલે અહીંયા આગળ ν0 ધરાવતી આવૃત્તિ ધરાવતા ઇલેક્ટ્રોન છે એવું સમજી લઈએ. હવે જ્યારે મારે આમાંથી આ ઇલેક્ટ્રોનને બહાર નીકાળવા હોય ત્યારે એ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળું પ્રકાશનું કિરણ આપાત કરવું પડે. એટલે સપોઝ અહીંયાથી આપાત થતું વિકિરણ જે છે એની આવૃત્તિ V હોય તો V હંમેશા V0 કરતાં કેવું હોવું જોઈએ? યસ, મોટું હોવું જોઈએ. V should be greater than μ0. કારણ કે એના કરતાં વધારે આવૃત્તિ મળે ત્યારે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન અહીંયાથી થશે. અધરવાઇઝ ઇલેક્ટ્રોન એમાંથી ઉત્સર્જિત થશે નહીં. બરાબર, અને આ ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા પણ ધરાવે છે અને પ્રકાશની આવૃત્તિના વધારા સાથે એની ગતિ ઉર્જામાં વધારો થાય છે. ઇન શોર્ટ, પ્રકાશનું કિરણ ધાતુની સપાટી પર આપાત થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એને ફોટોઇલેક્ટ્રિક અસર કહે છે. સિમ્પલ વસ્તુ છે. અને એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા જે છે સંસૂચક મદદથી ગણવામાં આવે છે કે ભાઈ એની ગતિ ઉર્જા કેટલી હોય છે. પણ જ્યારે અહીંયા ચોક્કસ જે ધાતુની સપાટી જે છે એની પર ધાતુમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ આવૃત્તિ ધરાવે છે. એટલે કે કોઈ પણ ધાતુ જે છે ધાતુમાં એક લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય છે જેને ν0 તરીકે ઓળખવામાં આવે છે. અને એમાંથી એક ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે જે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે એ પ્રકાશના કિરણની આવૃત્તિ જે છે આ ન્યૂનતમ આવૃત્તિ કરતાં વધારે હોવી જોઈએ. બરાબર, એટલે કે તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. હવે આ ઇલેક્ટ્રોન અમુક ગતિ ઉર્જા ધરાવે છે અને એ આવૃત્તિના વધારા સાથે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો કરે છે. જો ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવામાં આવે છે? કે ધાતુની સપાટી પર પ્રકાશનું અથડાય છે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને તે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સંસૂચક મદદથી ગણતરી કરવામાં આવે છે. આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા જે છે એ સંસૂચક ડિટેક્ટર કહેવામાં આવે છે. એટલે ગતિ ઉર્જા જે માપવાની છે અને ગતિ ઉર્જા માપવા માટે અહીંયા આગળ છે ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન પર ચોક્કસ ધાતુની સપાટીમાં રહેલી ઇલેક્ટ્રોનની દેહલી આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિ ધરાવતું ઇલેક્ટ્રોન આપાત થાય છે ત્યારે માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને ચોક્કસ ગતિ ઉર્જા ધરાવે છે. પ્રકાશની આવૃત્તિ વધે તેમ એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં પણ વધારો થાય છે. વધારો થાય છે અને જેનું આપણે સંસૂચકની મદદથી માપન થાય છે. અથડામણ થતા ફોટોનની ઉર્જા hν હશે, પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવામાં આવે તો ઓછામાં ઓછી ઉર્જા hν0 તો ધાતુને આપવી જ પડશે. એટલે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ઉર્જા, ગતિ ઉર્જા hν બરાબર શું થશે? hν0 વત્તા 1/2 mv², જે ગતિ ઉર્જા છે કે કાઇનેટિક એનર્જી, અને E બરાબર hv માઇનસ hv0 બરાબર mv². ઓકે, hv માઇનસ hv0 કરીશું એટલે અલ્ટિમેટલી શું મળશે? E બરાબર hν માઇનસ μ0 બરાબર શું થશે? hν માઇનસ hv0. આ hv0 વત્તા 1/2 mv². ઓકે, બરાબર mv². એટલે E બરાબર શું થશે? hv p માઇનસ v0. એક ઉદાહરણ છે
કે વિકિરણના 1 મોલ ફોટોનને કે જેની આવૃત્તિ 5×10⁻14 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા ગણો. વી તમને આવૃત્તિ આપેલી છે ન્યૂ 5×10⁻14 હર્ટ્ઝ હર્ટ્ઝમાં છે જોઈ લેવાનું. એના પરથી આપણને ઈ શક્તિ મળી જશે બરાબર, ફોટોનની ઉર્જા મળી જશે ઈ બરાબર hv. હવે 1 મોલ ફોટોનની ઉર્જા માટે શું થાય, એવોગેડ્રો નંબર વડે મલ્ટીપ્લાય કરવાનું, સિમ્પલ. એટલે ઈ બરાબર nhv માં તમે ડાયરેક્ટ કિંમત મૂકી દેશો તો પણ જવાબ આવી જશે. 100 વોટનો એક ગોળો 400 નેનોમીટર તરંગ લંબાઈના 1 વર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થયેલા ફોટોનની ઉર્જા ગણો. ગોળાની શક્તિ 100 વોટ, વોટ એટલે જૂલ પર સેકન્ડ કહેવાય. ઈ બરાબર hv hc અપોન લેમ્ડા, ઉર્જા મળી જશે. ઉત્સર્જિત થતા ફોટોનની ઉર્જા તો શું થશે, કેટલા વોટ છે 100 વોટ, અને આ ઉર્જા કેટલી છે 4.969 × 10⁻19 આવી, ભાગી નાખીશું એટલે 2.012 × 10⁻20 પર સેકન્ડ મળશે. ઇમ્પોર્ટન્ટ દાખલો, 300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ સોડિયમની સપાટી પર પડે છે ત્યારે 1.68 × 10⁵ જૂલ પર મોલ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી કેટલી ઉર્જાની જરૂર પડે, અને ફોટો ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટે કેટલામાં વધુ તરંગ લંબાઈની જરૂર પડશે. 300 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ જ્યારે આપાત થાય છે ત્યારે 1.68 × 10⁵ જૂલ પર મોલ જેટલો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય છે સોડિયમ ધાતુ પર આપાત કરીએ છીએ ત્યારે. પહેલામાં આપણે એની મહત્તમ ઉર્જા સ્ટેપ 1માં આપણને શું આપેલું હતું, ન્યૂ કેટલી છે લેમ્ડા, તરંગ લંબાઈ તમને આપી છે 300 નેનોમીટર. 300 નેનોમીટરને આપણે 10 નેનોમીટરના મીટરમાં કન્વર્ટ 10⁻⁹ વડે મલ્ટીપ્લાય કરવાનું, એના પરથી ઉર્જા મળશે. મહત્તમ ઉર્જા ફોટોન આવશે એટલે શું આવશે, એવોગેડ્રો નંબર વડે તમારે મલ્ટીપ્લાય કરવાનું એટલે ફોટોનની ઉર્જા મળી જશે બરાબર. એટલે એક ફોટોનની મહત્તમ ઉર્જા આપણે મેળવી, એ સ્ટેપ 1. બીજા સ્ટેપમાં આપણે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા ઓછામાં ઓછી ઉર્જા, તો એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા 3.99 × -1.68 કેવી રીતે આવ્યા, તો ક્વેશ્ચન જોઈશું ફરી. 1.68 × 10⁵ ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે બરાબર. એટલે કે આપણે અહીંયા કેટલા મળ્યા 3.99 × 10⁵, તો 3.99 × 10⁵ માંથી 1.68 × 10⁵ કોમન કાઢ્યું એટલે 2.31 × 10⁵ જૂલ પર મોલ આવશે. એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછામાં ઓછી ઉર્જા, તો ઈ બરાબર 2.31 × 10⁵ ભાગ્યા એવોગેડ્રો, કારણ કે આ જે મળ્યું છે એના માટે મળ્યું હતું, ફોટોન માટે મળ્યું હતું બરાબર. તો એક ઇલેક્ટ્રોન માટે કરવું હશે તો શું કરવું પડશે, એના એવોગેડ્રો નંબર વડે ડિવાઈડ કરવું પડશે. હવે ઉર્જા જે મળી એની તરંગ લંબાઈ જે શોધવાની છે, બસ સિમ્પલ કિંમત મૂકીશું આપણે. લેમ્ડા આપણને મળી ગયું છે, h અને c આપણી જોડે ખબર છે, આ ફિક્સ જ છે. h એટલે 6.626 × 10⁻34, 3 × 10⁸ એટલે 517 × 10⁻9 આવી હશે, એટલે કે 517 નેનોમીટર બરાબર છે. હવે એક ધાતુની દેહલી આવૃત્તિ તમને આપેલી છે, ધાતુની આવૃત્તિ આટલી છે, તો તીવ્રતાવાળું વિકિરણ અથડાય છે, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો. તો સિમ્પલ ફોર્મ્યુલા છે ગતિ ઉર્જા h-v0, સિમ્પલ કિંમત મૂકીશું, એની ઉર્જા આપણને મળી જશે. તો તમને અત્યાર સુધી ખ્યાલ આવી શકે છે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણની મર્યાદાના આધારે પ્લાન્કે ક્વોન્ટમવાદ આપ્યો, અને ક્વોન્ટમના આધારે ફોટો ઇલેક્ટ્રિક અસર અને એના મહત્વના મુદ્દા અને એના દાખલાની આપણે ચર્ચા કરી. તો હોપ સો તમને ખ્યાલ આવી ચૂક્યો હશે. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ ચેનલ. લાઇક ના કરી હોય, સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો પ્લીઝ સબસ્ક્રાઇબ અને શેર કરી લો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું એ તમને તરત તમારા મોબાઈલમાં તમને એની જાણ થઈ જાય. લાઇક સબસ્ક્રાઇબ લાઈવ કરી અને બેલ બટન ચોક્કસથી દબાવજો. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય, જય હિન્દ, જય ભારત.